નમસ્કાર મિત્રો. સાંજ પડે અને મગન હાથમાં દૂધની બોઘરણી લઈને નવાગામ દૂધ આપવા માટે નીકળે. પ્રાથમિક શાળામાં અમારાથી 2 ધોરણ આગળ ભણતા મગનના ઘરે ખેતી અને પશુપાલન એટલે સાંજની વેળાએ નવાગામ દૂધ આપવા માટે જાય અને ત્યાં ગ્રાહકો બાંધેલા એટલે ઘેર ઘેર ફરીને દૂધ આપે. આમ તો અમારા ગામમાંથી ઘણા લોકો દૂધ આપવા નવાગામ જતા હતા. નવાગામમાં પશુપાલન નહીવત હતું. નવાગામ એટલે ખારાગોડાનો એક વિભાગ જ હતો. ઈસવીસન 1872ની આસપાસ બ્રિટિશરોએ નવાગામ વસાવ્યું હતું, પરંતુ એટલી ચીવટથી વસાવ્યું હતું કે નવાગામમાં એક ચક્કર લગાવો એટલે આફરીન પોકારી જવાય તેવી તેની બાંધણી હતી. જૂના ગામ, નવા ગામ અને સ્ટેશન વિલેજ એમ 3 ભાગમાં વહેંચાયેલું હતું અમારું ખારાગોડા. સાયકલના પંખા ઉપર સ્ટેશનમાં રહેતા લોકો વટથી સ્ટેશન વિલેજ લખાવતા. કદાચ વિલેજ શબ્દ બ્રિટિશરોએ આપ્યો હશે. મગનને જૂના ગામથી ચાલી અને દૂધ આપવા નવા ગામ જવાનું હોય એટલે તેને મન કોઈ સથવારો હોય તો ઠીક રહે. દૂધ લઈને સાંજે નવાગામ જતા મગન સાથે ક્યારેક અમે જોડાઈ જતા. જૂના ગામથી નવાગામ તરફ ચાલીએ એટલે એક ગરનાળું આવતું. ત્યાં રસ્તો રેતાળ હતો. ત્યાર પછી એક પીલુડીનું ઘટાટોપ ઝાડ નીચે એક નાનકડી દેરી આવતી. સહુ તેને વિસામો કહેતા હતા. નવા ગામમાં મૃત્યુ થાય તેનો અંતિમ સંસ્કાર કરવા જૂના ગામ સ્મશાનમાં લાવવામાં આવતા. બંને વચ્ચે એક સ્મશાન હતું. આજે પણ એમ જ છે. એ પીલુડીના ઝાડ નીચે ડાઘું નનામી ઉતારી વિસામો ખાતા એટલે તેને વિસામો કહેતા. આ વિસામા પાસે અમારા પગની ઝડપ વધી જતી. ભૂત પ્રેતની અહીંની અનેક વાત ખૂબ ચર્ચાતી. સહુ કહેતા એક ચૂડેલ સાયકલને પકડીને રોકી રાખે છે, પણ અમારે સાયકલ નહોતી એટલે નિરાંત હતી. અત્યારે તો આ વિસ્તાર ભરચક થઈ ગયો છે, પણ ત્યારે સાવ ઉજ્જડ અને વેરાન હતો. નવા ગામમાં રસાલા, ક્લાર્ક કોલોની, બોરિંગવાળી લાઈન, વેપારી લાઈન, મહાકાળીવાળી લાઈન જેવા અલગ અલગ વિસ્તાર હતા. મગન દરેક વિસ્તારમાં ફરીને ગ્રાહકોને ઝપાટાબંધ દૂધ આપતો જતો. લાકડાના જાળીદાર દરવાજાની સાંકળ ને જોરથી ખખડાવી લાંબા સાદે કહેતો દૂધ ને અંદરથી દરવાજો ખુલતો. મગન ટોયલીમાં દૂધ ભરી અને ગ્રાહકના વાસણમાં ઠાલવતો. છેલ્લે ટોયલીમાં થોડું દૂધ લઈને ઉમેરણ કરતો. ઉમેરણ કરવું એ પરંપરા હતી. થોડી વારમાં ક્લાર્કની વસાહત શરૂ થતી. સાંજ ઢળી હોય એટલે એ વસાહતના ક્વાર્ટર બહાર રોયલ બ્રાન્ડની આરામ ખુરશીમાં ઘણાના શરીર લંબાવી આરામ કરતા જોતા. કોઈના ઘરમાં વાગતા મધ્યમ અવાજના રેડિયોના અવાજ કાને ઝીલાતા. એ અવાજ સાથે મગનનો સાંકળ ખખડાવી ને દૂધનો લાંબો લહેકો ભળી જતો. 3 બત્તી કે 5 બત્તી ચોકમાં લાઇબ્રેરી પાસેથી પસાર થઈ એ ત્યારે ત્યાં બેસેલા એક સિપાહીની મોટી મૂછો અને તેના ચહેરાને જોઈને ડર લાગ્યા કરતો. તેણે અમારું કંઈ જ બગાડ્યું નહોતું, છતાંય તેનાથી ડર લાગતો. કદાચ એ હસતો નહોતો. તેના ચહેરાની રેખાઓ કાયમ તંગ રહેતી. સ્મિત વગરનો માણસ ડરામણો લાગવો જોઈએ, કોણ જાણે. છેલ્લે સર્કિટ હાઉસમાં દૂધ આપતી વખતે મગનની ટોયલી બોઘરણીના તળિયે અથડાતી અને દૂધ પૂરું થવા આવ્યાની ચાળી ખાતી. થોડું વધેલું દૂધ મગન એકાદ ગ્રાહકને રોકડે વેચી દેતો. એ 4 આઠાનાની આવક ખિસ્સામાં મૂકી મગન અમને નવા ગામની માર્કેટમાં લઈ જતો. લગભગ અંધારું ઉતરવાની તૈયારી હોય, છતાંય એ બલ્કલી માર્કેટની આસપાસ ખાસી ચહલપહલ હોય. માર્કેટની બહાર
મુસ્તુભાઈ અને ભટ્ટજીના બંને પાનના ગલ્લા ફેમસ હતા અને હંમેશા ગ્રાહકોથી ઉભરાતા રહેતા. મગન અમને મુસ્તુભાઈના ગલ્લે લઈ જતો, 2 મીઠા પાનના ઓર્ડર આપતો. ચડ્ડીના ખિસ્સામાંથી રોકડા પૈસે વેચેલા દૂધના 8 આના કાઢીને એ મુસ્તુભાભાઈને આપતો. ચોમેર અંધારું છવાઈ ગયું હોય, પણ મુસ્તુભાઈનું મીઠું પાન મોંમાં જતાં 32 કોઠે દીવા થઈ અને અજવાળું પથરાઈ જતું. અને એ અજવાળે અમારું બાળપણ આજે પણ અકબંધ થઈને ઊભું છે. ધન્યવાદ.